24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। જીતો દ્વારા 9મી એપ્રિલે નવકાર મંત્રનું નવલખી મેદાનમાં આયોજન। વડોદરાના તમામ જૈન સંઘો તથા યુવક મંડળની આયોજન બેઠક મળી। જીતોના પ્રમુખ પોખરાજ દોશીએ જણાવ્યું હતું કે જીતો અપેક્ષ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણાર્થે વિશ્વના 102 દેશોમાં અને 6000થી વધુ સ્થાન ઉપર એક સાથે નવકાર મહામંત્રના જાપ કરવામાં આવશે। વડોદરામાં જે 9મી એપ્રિલે આયોજન થનાર છે તેના કન્વીનર પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે નવલખી મેદાનમાં સવારે 6:30 વાગે નવકાર મંત્ર આરાધનામાં જોડાયેલા સૌ આરાધકોને પ્રવેશ આપવામાં આવશે। તે દિવસે 10,000 નવકારવાળી તથા નવકાર યંત્ર આપવામાં આવશે। આવેલા સૌને રાજસ્થાન સમાજના અગ્રણી રાજેશ જૈન દ્વારા નવકારશી કરાવવામાં આવશે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આયોજનમાં શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી 13 પોઈન્ટ બધા ફિરકાના લોકો જોડાશે। જીતો કમિટીના બિંદિયા શાહે જણાવ્યું હતું કે આ આયોજન માટે આજે ટ્રાન્સ ક્યુબ પ્લાઝા ખાતે વડોદરાના તમામ સંઘો મંડળો, યુવક મહાસંઘ, શ્રી સુતોપાસકગણ, જૈન પ્રગતિ સેન્ટર, મહિલા મંડળોના અગ્રણીઓ જોડાયા હતા। કમિટીના વિમલ બોકડીએ જણાવ્યું હતું કે આજે જીતોના 5000 નવકાર મંત્ર રજિસ્ટ્રેશન ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા। આજના આ કાર્યક્રમમાં દિગંબર સમાજના રાકેશ જૈન, સ્થાનકવાસીના મનોજ ફોફડિયા, એડવોકેટ પંકજ છાજેડ, તેરાપંથ સમાજના મુકેશ બરોલા, જીઓના ચેરમેન પરેશ શાહ, મંત્રી પરેશ પરેખ, સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી, કમલ ઝવેરી, જયેન્દ્રભાઈ શાહ, દિલેશ મહેતા, કૈલીબાગ સંઘ પ્રમુખ દિમકભાઈ ગાંધી સહિત અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે વિશ્વ આખામાં મહામારી સર્જાઈ છે, યુદ્ધના ભડકારા વાગી રહ્યા છે। હમણાં જે પ્રકારની 29મી તારીખે 5 ગ્રહો મીન રાશિમાં પ્રવેશ કરવાના છે અને વિસ્ફોટક યુતિ આવી બની રહી છે। જૈનાચાર્યો દ્વારા પણ આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ત્યારે એમાંથી શ્રાવકોને અને સમાજને કેવી રીતે બહાર કાઢવું, તો મંત્રોચ્ચારના જાપ દ્વારા આ કાર્ય શક્ય બને અને એટલા માટે જૈનોનું એક મોટું ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે જેને જીતો કહેવાય છે, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, પરમ પૂજ્ય આચાર્ય નય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજા અને એમની નિશ્રામાં એક સરસ મજાનો કાર્યક્રમ વૈશ્વિક લેવલ ઉપર રાખવામાં આવેલો છે। આજે જીતો દ્વારા જે કાર્યક્રમ યોજાવાનો છે 9મી એપ્રિલનો, એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અહીંયા વેદ ક્યુબ પ્લાઝા જે છે ત્યાં 5મા માળ ઉપર એક વડોદરાના તમામ સંઘો, જૈન હોય, શ્વેતાંબર હોય, દિગંબર હોય, તેરાપંથ હોય, બધાની એક મિટિંગ તૈયારીના ભાગરૂપે રાખવામાં આવી છે। આપણી સાથે જીતોના પ્રેસિડેન્ટ જે છે એવા પોખરાજજી છે, પ્રશાંતભાઈ છે, કમલભાઈ ઝવેરી છે, જયેન્દ્રભાઈ શાહ છે, અમારા હાર્દિકભાઈ છે, આ બધા ઓર્ગેનાઇઝિંગ કમિટીવાળા છે। આપણે પ્રમુખ સાહેબને પૂછીએ આખો જે કાર્યક્રમ થવાનો છે કેટલી જગ્યાએ થશે અને આ કેમ નક્કી કરવામાં આવ્યો છે? જીતો વડોદરા જય જિનેન્દ્ર વિશ્વ નવકાર મહામંત્ર દિવસ આપણે 9મી એપ્રિલે મનાવવા જઈ રહ્યા છે અને વર્લ્ડ લેવલ પર, વિશ્વ લેવલ પર 108 દેશો અને લાખો લોક, 100 મેગા ઇવેન્ટ, 6000 ડેરાસર, ઉપાશ્રય, સૂર્ય સ્થાનક ને ત્યાં થવાનું છે ને આ વડોદરામાં પહેલીવાર એવું મેગા ઇવેન્ટ થવાનું છે, નવલખીમાં થવાનું છે। ઓછામાં ઓછા 10થી 15,000 લોકોનું ત્યાં આગળ એનું જાપ થશે અને જોરદાર થવાનું છે। પ્રશાંતભાઈ, આ જે નવકાર મંત્રનો 9મી તારીખનો જ શું કામ પસંદ કરવામાં આવ્યો છે? વિશ્વ નવકાર મહામંત્ર દિવસ જે 9 એપ્રિલ 2025ના રોજ આયોજન કરવામાં આવેલું છે, એની પાછળ વાય ઇટ ઇઝ ઓન ધ 9th એપ્રિલ 9 એપ્રિલ એ ખરેખર એક અખંડિત આંકડો છે। 9 એપ્રિલ એ એપ્રિલ મહિનાને છોડતા 9 જે આંકડો છે એ 9 આંકડાની જે વિશેષતા છે એની અંદરમાં ભૂતકાળની અંદરમાં જેટલા સારા પરિણામો આવેલા છે, જેટલા સારા અનુષ્ઠાનો થયેલા છે, જેટલા સારા કાર્યો થયેલા છે, બધાની સફળતાની પાછળ 9 આંકડો જે અખંડિત છે એને ધ્યાનમાં રાખવામાં આવેલો છે। એ વસ્તુને ધ્યાનમાં રાખી અને 9 તારીખ સિલેક્ટ કરવામાં આવેલી છે, જેની અંદરમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસ 9 એપ્રિલ 2025થી સ્થાપિત કરવામાં આવશે અને વિશ્વની અંદરમાં એ 9 એપ્રિલ 2025થી શરૂ થનારો જે દિવસ છે એ નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવશે। વિશ્વના તમામે તમામ જૈનો, વિશ્વના તમામે તમામ અનુષ્ઠાનો દરેક જગ્યાએ જે થવાના છે એની અંદરમાં દેશ વિદેશમાં નવકાર મંત્રના જાપ થશે
અને એ નૌકાર મંત્રની સામૂહિક ઉર્જા અને સામૂહિક પુણ્યબળ જે ભેગું થશે એ વિશ્વની શાંતિ માટે, વિશ્વની અંદર જે વ્યાપેલા અહિંસા ભ્રષ્ટાચાર છે એની સામે આપણને રક્ષણ પૂરું પાડશે. આવા વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે આપ સૌને મારી વિનંતી છે કે આ નૌકાર મહામંત્રના જાપમાં આપ ખૂબ લાગણીથી, દિલથી તમારા હૃદયમાં નૌકાર મંત્રને સ્થાપિત કરો અને એ નૌકાર અનુષ્ઠાન દ્વારા આપણા જીવનને પવિત્ર અને ધન્ય બનાવો. એ જ વિનંતી, એ જ પ્રાર્થના. જય જિનેન્દ્ર. આપનું નામ? પ્રશાંત શાહ, જીતો નૌકાર મહામંત્ર આયોજન કન્વીનર. આપણી સાથે રાકેશ જૈન દિગંબર સમાજમાંથી આવ્યા છે. એ પણ આજે જીતોની મિટિંગમાં આવ્યા છે. રાકેશભાઈ, દિગંબર સમાજ પણ કેવી રીતે આમાં જોડાવાનો છે અને નમસ્કાર મહામંત્ર વિશે આપ શું કહો છો? नमोकार महामंत्र जैनों का प्राण है। सुबह की जो शुरुआत होती है वो नमोकार महामंत्र से होती है। जीतों ने एक अद्वितीय आयोजन किया है नमोकार महामंत्र का सामूहिक जाप करने का। 9 अप्रैल को जो कार्यक्रम होने वाला है पूरे विश्व में होने वाला है और निश्चित रूप से नमोकार महामंत्र के प्रभाव से विश्व में शांति होगी, ऐसा हमको पूरा विश्वास है। और इसी तरह जो आज शुरुआत हुई है उसका कभी अंत न हो, यही भावना हम करते हैं। और दिगंबर, श्वेतांबर, स्थानकवासी, तेरापंथी सभी समाज मिलकर इस महामंत्र के कार्यक्रम को सफल बनाए, यही भावना। जय जिनेन्द्र। आपका नाम? राकेश भरत कुमार जैन, बड़ौदा, दिगंबर समाज।